વિવેકભાઈ, આટલા બધા પ્રોગ્રામ કરો છો અને ઘણીવાર કોમેન્ટ્સ આવતી હોય કે બેવફાના સોંગ કેમ ગાઓ છો, એના પર શું કહેવું છે? પહેલાં તો હું એ કહેવા માંગીશ કે બેવફાના સોંગ એટલે ગાઈએ છીએ કે લોકોને મજા આવે. અને દુનિયાનું એક એવું સૂત્ર છે કે ભાઈ તમારે આગળ વધવું હોય તો તમારે પ્રેમ કરવો પડે, અને એમાંય તમારે દગો મેળવવો પડે. એટલે તમને પછી અડધી રાતે 2 વાગે એવો વિચાર આવે કે હાડું જેણે મને છોડ્યો ને એને કરીને બતાવવું છે કે ભાઈ આમ નહીં, જિંદગી આમ જીવાય. એટલે એના માટે પહેલાં તો મેં આ રસ્તો ચોઈસ કર્યો હતો. બાકી લગભગ 2018 પહેલાં હું ભજન જ ગાતો. એટલે જે લોકોની એવી કમેન્ટ હોય ને કે તમે તમારું ભજન ભૂલી ગયા છો, અમે અમારું ભજન ચાલુ જ રાખ્યું છે. લોકોને જે ગમે એવું ગાઈએ છીએ, એટલે એનાથી મોટું ભજન નથી. કારણ કે જીવ છે, જીવમાં શિવ છે, શિવ રાજી તો અમે રાજી. એટલે જે લોકો એમ કહેતા હોય કે તમે ભજન ગાઓ, તો ભજન ગાતા હતા ત્યાં સુધી કોઈ કંઈ પ્રોગ્રામ લાખ રૂપિયાને લખાવ્યા નથી. અને જેવું બેવફાનું ગાવાનું ચાલુ કર્યું એટલે લોકોએ એમ કીધું કે તમે બેવફાનું શું કામ ગાઓ છો. તો બેવફાનું એટલે ગાઈએ છીએ કે સંગીત એ મારો પ્રોફેશન છે, પ્રોફેશન. મારા દાદાએ સંગીતને શોખ માટે રાખ્યું હતું, એટલે કોઈ પૈસા લીધા નહોતા. પૈસા ન લે જે તે ગાઈ શકે, ફરમાઈશને એક્સેપ્ટ ન કરી શકે. અત્યારે હું પૈસા લઉં છું એટલે લોકોની ફરમાઈશ મારે પૂરી કરવી જ પડે. કારણ કે લોકો તરત એમ કે તમે 2.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા શેના લો છો, તમે ફરમાઈશ પૂરી ન કરો. અને એ જે ફરમાઈશ આપે છે એ અમને ગમે છે એટલે ગાઈએ છીએ. અમે ગાઈએ છીએ, લોકો એક્સેપ્ટ કરે છે, એટલે અમે બેવફા અને હિન્દી ઉપર વધારે ધ્યાન આપીએ છીએ.